વડોદરા શહેરમાં 31 સ્મશાનો કોન્ટ્રાક્ટ હેઠળ આજથી સોંપાતા કોંગ્રેસ દ્વારા પાલિકા કચેરીએ પહોંચી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી તેમજ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરામાં પાલિકા તંત્રના પ્રતાપે પ્રજા પરેશાન છે। સત્તાધીશોને કોન્ટ્રાક્ટરોના હિતો સાચવવામાં જાણે રસ છે। પ્રજાની સેવા કરવાના સ્થાને ખાનગીકરણ કરી પ્રજા ટેક્સના પૈસા કોન્ટ્રાક્ટરોને સોંપવાના કારસા રચાઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। પાલિકા તંત્ર સ્મશાનની વ્યવસ્થા પણ ચલાવી શકતું નથી અને જે સંસ્થા તેને ચલાવી રહી છે ત્યાં પણ હવે કોન્ટ્રાક્ટ નિમાયો છે, જેને લઈને આજે પ્રથમ દિવસે જ ખાસવાડી સ્મશાનમાં મૃતકોના સ્વજનોને પરેશાની વેઠવી પડી હતી। પાલિકા પાછું નિઃશુલ્કનું કહી વાહવાઈ લૂંટવા નીકળી છે, પણ કોઈ સત્તાધીશો કે અધિકારીઓના ખિસ્સામાંથી પૈસા કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના નથી, તે પ્રજા ટેક્સના પૈસાથી ચૂકવાશે। સમગ્ર મામલે લોકોમાં વિરોધ છે, ત્યાં કોંગ્રેસ દ્વારા બેનર અને પોસ્ટર સાથે પાલિકા કચેરીમાં પહોંચી વિરોધ નોંધાવ્યો હતો। સ્મશાનમાં ખાનગીકરણના નામે લૂંટફાટ બંધ કરો, સ્મશાનમાં પણ ધંધો, સત્તાધીશો શરમ કરો જેવા સૂત્રો લખેલ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્રોશ સાથે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી અને સત્તામાં બેસેલ લોકો કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટરના હિતમાં કામ કરી રહ્યા છે। ટેક્સના પૈસાથી જ પૈસા આવે છે, કોઈના ઘરના નથી, અને પ્રજાને લૂંટો પણ કોઈને ખબર ન પડે, લોકોને રાહત નહીં પણ આ લોકો લૂંટી રહ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીને કોઈ એવો પાવર નથી કે બારોબાર કામ પાસ કરી દે। જો આવું થાય તો સભા સેક્રેટરીની ફરજ છે કે આ કામ સંદર્ભે ધ્યાન આપે। આ કામ લાવતા પહેલાં જાહેર જનતાને જાણ કરવી પડે। કોંગ્રેસ આજે જવાબ માંગી રહી છે, જવાબ સરખો નહીં હોય તો લડત અપાશે। આ સ્ટેન્ડિંગ કમિટી અને સત્તા પર બેઠેલા લોકો કાયદાની વિરુદ્ધ કામ કરી રહ્યા છે। હંમેશા એક ટેન્ડર આવે, બે જણને ભાગમાં વેચી દે, કારણ કે એમનો માણસ રહી ગયો તો એને બે ભાગમાં વેચી દે, એટલે કાયદાની ઉપર બળ જઈને કામ કરી રહ્યા છે। કોઈ કોન્ટ્રાક્ટર આવે એને સમય લંબાઈ દે, કોઈ કોન્ટ્રાક્ટર આવે એને પૈસા વધારી દે, પણ આ તો હદ થઈ ગઈ। અંતિમ ક્રિયા કરવા માટે પણ કોન્ટ્રાક્ટ લીધું, ટેન્ડર કાઢ્યું, એમાં બતાડ્યું કે 7,000 રૂપિયા સમથિંગ ખર્ચો થશે। કોના બાપની દિવાળી છે? પાછો શું કહે છે સ્ટેટમેન્ટમાં કે પ્રજાએ પૈસા નહીં આપવાના, તો આ અહીંયા જે બી પૈસા છે કોના છે? તમારા લોકોના પૈસા છે। આ ટેક્સ વડે આવતા લોકોના જ પૈસા છે, એ ગમે તે ટેક્સ હોય। એટલે લૂંટો પણ કોઈને ખબર ના પડે, લોકોને એવું લાગે કે અમે તમને રાહત આપી રહ્યા છે, રાહત નથી આપી રહ્યા, લૂંટ કરી રહ્યા છો તમે લોકો। એટલે અમારું માનવું છે કે સ્ટેન્ડિંગ કમિટીને કોઈ એવો પાવર નથી કે એ બારોબાર કામ પાસ કરી દે, અને બારોબાર કામ પાસ કરી દે તો એના સંદર્ભમાં જે અહીંયા લોકો જે બેઠેલા છે, જેનો સભા સેક્રેટરી, તેની ફરજ બને છે કે આ કામ સમગ્ર સભામાં મોકલે। આ કામ લાવતા પહેલાં જાહેર જનતાને જાહેર કરવું પડે કે ભાઈ અમે આ કરવા જઈ રહ્યા છીએ, તમે સંમત છો કે નહીં। પ્રાઇવેટ આ સર સયાજીરાવ ગાયકવાડની વખતથી ચાલતી આ પ્રથાને તોડી અને રૂપિયા કમાવા માટેના ભ્રષ્ટાચાર જે કર્યા છે એની સામે કોંગ્રેસ પાર્ટી એમની પાસે જવાબ માગે છે, અને જવાબ સરખો નહીં હોય તો લડત આપશે। પણ આ પ્રજાજનને પણ જગાડવા માગીએ છીએ કે ધીમે ધીમે આ કોર્પોરેશનને વેચી નાખશે, અને આ વડોદરા શહેરને ખડોદરા તો બનાવ્યો છે, હજુ સત્યાનાશ કરશે। એટલે તમે લોકો જાગો, એ પ્રમાણેની અમારું આંદોલન છે।